તુરખેડા ગામે 4 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે। તુરખેડા ગામની મહિલાની ચોથી પ્રસૂતિ હતી, જે મોડી રાત્રે પ્રસૂતિનો દુખાવો પડતા એને ઝોલીમાં નાખીને દવાખાને લઈ જતા હતા અને રસ્તામાં તેનું મોત થયું હતું। હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરીને મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગવા છતાંય નિષ્ઠુર તંત્રનું આરોગ્ય વિભાગ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગામે જ ના પહોંચ્યા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં 12 જેટલા ફળિયા છે, જ્યારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી। જ્યારે તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા એક પરિવારની મહિલાને 3 સંતાનો હતા અને ચોથું બાળકની પ્રસૂતિ માટે દુખાવો પડતા રાત્રિના સમયે ઝોલીમાં નાખીને સારવાર માટે લઈ જતા હતા। તે વખતે તેનું રસ્તામાં મોત થયું હતું, જ્યારે ચોથું બાળક રસ્તામાં જન્મ્યું હતું। મહિલાનું મોત થતાં હાલ આ 4 બાળકો માતાની છત્રછાયા ગુમાવી બેઠા છે। હાલ 4 બાળકો માતાને શોધી રહ્યા છે, ત્યારે આ પરિવારના લોકો તાજી જન્મેલી બાળકીને આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી માટેની ટીમ પણ મોકલી નથી। જ્યારે કવાંટ તાલુકાના અધિકારીઓ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ પરિવારની મુલાકાત લીધી નથી। જ્યારે વોટ માંગવા આવતા નેતાઓ જ્યારે આ ફળિયાના લોકોને આરોગ્યની સુવિધા, રસ્તાની સુવિધા, શિક્ષણની સુવિધા મેળવવા માટે 5 કિલોમીટરથી વધુ ચાલીને મુખ્ય માર્ગ સુધી આવવું પડે છે। હાઈકોર્ટે પ્રસૂતિ દરમિયાન મહિલાના મોતની ઘટનામાં ગંભીર નોંધ લઈને સુઓ મોટો દાખલ કરીને મુખ્ય સચિવને નોટિસ આપવા છતાંય હજુ સુધી છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ નર્મદા કાંઠે વસેલું હોવા છતાંય તંત્રએ વિકાસના નામે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ રસ્તા માટે ફાળવી નથી, તે એક ગંભીર બાબત છે। આ ઘટના બની છે, અમારા રોડનું ઠેકાણા નથી લાઇટ કે નથી નેટવર્કના ઠેકાણા, એના કારણે જ અમારું આ ઘટના બની છે। બાકી અમે રોડનું ઠેકાણું હોય તો તાત્કાલિક 108ને ફોન કરીને અમે લઈ જતા સારવાર કરાવવા, પણ રોડનું ઠેકાણું નહીં એટલે અમે ચાલતા જોલીમાં નાખીને લઈ જતા હતા। 2 કિલોમીટર એટલું જ લઈ ગયા, પછી આ ઘટના બની છે, પછી રિટર્ન ઘરે આવતા રહ્યા। બાકી અમારી બાબી અમારા રોડ રસ્તાનું ઠેકાણું હતું તો અમે તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા અને અમારી બાબીને બચાવી લેતા, પણ કશું ઠેકાણું નહીં એટલે અમારી બાબી ઓફ થઈ ગઈ છે। પણ સરકારને અમારી એટલું જ માંગ છે કે અમારા ગામમાં વિકાસ કરે, અમારા ગામમાં રસ્તાઓ બની જાય ને લાઇટનું ઠેકાણું થઈ જાય અને નેટવર્ક પણ કમ્પ્લીટ આવતું થઈ જાય તો અમારું બીજા લોકોનું આવું કંઈ ઘટના બને તો અમે અટકાવી શકીએ। આ ઘટનામાં કોઈ નેતા પણ નહીં આવ્યું, નહીં કોઈ અધિકારી આવ્યું। વાતો તો એમ તો બધી મોટી મોટી જ કરે છે, પણ કોઈ નેતા પણ જોવા આવ્યું નથી। દુખાવો થતો હતો એટલે અમે બધાને એકબીજા છૂટાછેવાયા ઘર છે એટલે બોલાવીને પછી ઝોલી બાંધીને લઈ જતા હતા। પછી એને રસ્તામાં જતા 1-2 કિલોમીટર ગયા પછી એને વધારે દુખાવો થતા એ ઓફ થઈ ગયા અને આ રોડ રસ્તાના કારણે બનાવ બન્યો છે। કોઈ નેટવર્કની સુવિધા નહીં અને પાણીની સુવિધા નહીં અને જે આ વિકાસની વાત થાય છે પણ અહીં કશું વિકાસ થયો નથી। બનાવવાને તો કોઈ નેતા નથી આવતા। જ્યારે આ ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા તો આવે છે, વોટ આપવા અમારે ત્યાં ઠેઠ સાવદા ફળિયામાં જવું પડે છે, ત્યાંથી 8 કિલોમીટર ચાલતું જવું પડે અને વોટ આપો છો? હા। સરકાર પાસે શું માંગે છે? સરકાર પાસે અમારે આ રોડ રસ્તાના સુવિધા થઈ જાય। ડિલિવરીનો પ્રોબ્લેમ થયો હતો, તેમાં દુખાવો થતો હતો એટલે એમાં 108 સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો, પછી એ રસ્તામાં 2 કિલોમીટરમાં ઓફ થઈ ગયા। દવાખાનાવાળા બી નહીં આવ્યા અને કોઈ નેતા બી નહીં આવ્યા। રસ્તો હોય તો કોઈ આવી શકે, એમ રસ્તો બનાવ્યા કે તો 108 બી આવી શકે, કોઈ દવાખાનાવાળો બી આવી શકે।